કેટલાક વિભાગોના સચિવો ઉપર મુખ્યમંત્રી થયા લાલઘૂમ। બુધવારે કેબિનેટની બેઠકમાં સીએમએ સચિવોનો લીધો ઉધડો। આંકડાકીય અને અપૂરતી માહિતીના કારણે ગૃહમાં સરકારનું પ્રદર્શન નબળું દેખાતા ઠપકો। પેટા પ્રશ્નોમાં સચિવોએ યોગ્ય અને પૂરતી માહિતી મંત્રી સુધી ન પહોંચાડતા સીએમ થયા ગુસ્સે। વિધાનસભા ગૃહની અધિકારી દીર્ઘામાં સચિવોની ગેરહાજરી અંગે સીએમ અત્યંત નારાજ। અધિકારીઓની નિષ્ક્રિયતાના કારણે મંત્રીઓ ભૂઠા પડતા સીએમ અકળાયા હતા। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજુગુરુ। હિરેન, જે રીતે પ્રશ્નોત્તરીની ચર્ચા કરવામાં આવે છે, પ્રશ્નોના જવાબો આપવામાં આવે છે, ખાસ મુખ્યમંત્રી કઈ રીતે કયા કારણોસર સચિવો ઉપર અકળાયા હતા, શું કારણ? જો પૂનમ, સામાન્ય રીતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની છાપ મૃદુ અને મક્કમ વ્યક્તિત્વની છે। આ મૃદુતા ગઈકાલની કેબિનેટમાં તૂટી હોય એ પ્રકારેની માહિતી મળી રહી છે। સૂત્રોનો દાવો છે કે ગઈકાલે મુખ્યમંત્રી પોતાના સ્વભાવથી વિપરીત જઈ અને સચિવો ઉપર અકળાયા હતા, ગુસ્સે પણ થયા હતા અને કડક શબ્દોમાં ઠપકો પણ આપ્યો હતો। વિષય એ હતો કે વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે। બજેટ સત્રની અંદર ગૃહની અંદર જ્યારે પ્રશ્નોત્તરી કાળ હોય છે, એ પ્રશ્નોત્તરી કાળમાં જ્યારે પેટા પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે ઝડપથી મંત્રીઓ સુધી તેની આંકડાકીય માહિતી અને પૂરતી માહિતી પહોંચાડવામાં નથી આવતી અને એના કારણે મંત્રીઓ જવાબ દેતી સમયે ગૂંચવાય છે અને ક્યાંક ભોઠા પણ પડે છે। આ સીધી જ બાબત એ સરકારના પરફોર્મન્સ ઉપર અસર કરે છે અને એના કારણે મુખ્યમંત્રી સચિવો ઉપર અકળાયા છે। સચિવો ઉપર અકળાવાનું અને ગુસ્સે થવાનું એક અન્ય કારણ મુખ્યમંત્રીએ સચિવોને ઠપકો આપતા એ પણ જણાવ્યું હતું કે વિધાનસભા ગૃહની અંદર અત્યારે વિપક્ષની સંખ્યા ઘણી જ ઓછી છે। આવા સંજોગોની અંદર સરકારનું પરફોર્મન્સ નબળું દેખાય એ બિલકુલ ચલાવી લેવામાં ન આવે। વિધાનસભા ગૃહની અંદર અધિકારી દીર્ઘા હોય છે અને આ અધિકારી દીર્ઘાની અંદર જે તે વિભાગના સચિવોએ સતત હાજર રહેવું પડતું હોય છે, પરંતુ કેટલાક વિભાગોના સચિવો હાજર નથી રહેતા અને એના જ કારણે જ્યારે કોઈ પેટા પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે મંત્રીને જે ઝડપથી માહિતી પહોંચવી જોવે એ સચિવો પહોંચાડતા નથી અને એના કારણે સરકારના દેખાવ ઉપર અસર પડી રહી છે। આવું ન થાય એ માટે કડક શબ્દોમાં ઠપકો પણ આપ્યો છે।